હેલો એવરીવન, કેમ છો બધા? તો તમને બધાને પણ જો આવી મસ્ત યમ્મી સી કઢી બનાવવી હોય તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. અને બહુ જ મસ્ત બને છે. તમે બધા પણ આવી રીતની કઢી બનાવો છો કે અલગ રીતે બનાવો છો તે મને જરૂર કમેન્ટમાં કહેજો. ને જો નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો. તો સૌથી પહેલાં મેં અહીંયા ખાટી છાશ લઈ લીધી છે. બહુ ખાટી નથી લેવાની, મીડિયમ ખાટી લેવાની છે. એમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખી અને એક વિસ્કરની મદદથી સારી રીતે એને મિક્સ કરી લઈશું, જેનાથી ને એક બી લમ્સ ન રહે. તમે જોઈ શકો છો કે મસ્ત મિક્સ થઈ ગયું છે. પછી હવે એક પેન લઈશું, એમાં ઓઇલ લઈ લઈશું. એમાં રાઈ, જીરું, સૂકા લાલ મરચાં, મેથી અને લીમડાના પાનનો આપણે વઘાર લઈ લઈશું. સારી રીતે થોડું તેલમાં ચડી જાય પછી આપણે ઉપરથી થોડી હિંગને એડ કરી દઈશું. હિંગ એડ થઈ જાય પછી ગ્રીન ચીલી અને લસણની પેસ્ટ લઈ અને સારી રીતે મિક્સ કરી લેવાનું. જ્યાં સુધી મસ્ત બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતું રહેવાનું છે. પછી થોડો હલ્દી પાવડર, સ્વાદ અનુસાર નમક નાખી અને સારી રીતે એને મિક્સ કરતું રહેવાનું છે. અને મસ્ત મિક્સ થઈ જાય પછી આપણી જે છાશનું મિક્સર હતું ચણાના લોટવાળું એને અહીંયા એડ કરી દેવાનું છે. અને કઢીને થોડી વાર એક ઉભરો ન આવે ત્યાં સુધી કન્ટિન્યુઅસલી એને સ્ટર કરતું રહેવાનું, જેનાથી આપણી કઢી નીચે બેસે નહીં અને બહુ જ સરસ બને. અને કઢીને હંમેશા મીડિયમ ફ્લેમ ઉપર જ પકવા દેવાની. જેમથી 20 થી 25 મિનિટ કઢી જેમ પાકશે, મતલબ બોઇલ થશે, એમ સ્વાદમાં બહુ જ સરસ થશે. અને સારી રીતે આપણે કન્ટિન્યુઅસલી એને સ્ટર કરતું રહેવાનું છે. જ્યાં સુધી એક ઉભરો ન આવે ત્યાં સુધી આવી રીતે આપણે એને હલાવતું રહેવાનું છે. અને કઢી હલાવવાની બહુ જ મજા આવે. અને પછી આપણે ગુજરાતી છે એટલે થોડી એને મીઠી બનાવશું, મતલબ કે એમાં ગોળને એડ કરશું. અને થોડો જ ગરમ મસાલો સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે. ગરમ મસાલો બહુ ઓછો લેવાનો છે, જાણે થોડો સ્વાદમાં અલગ લાગે એના માટે. અને સારી રીતે મસ્ત મિક્સ કરતું જવાનું છે અને એને ચલાવતું રહેવાનું છે. તમે જોઈ શકો છો કે આવી રીતના 2 થી 3 ઉભરા આવે એટલે પછી આપણી કઢીની ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દેવાની છે અને કન્ટિન્યુઅસલી થોડી વાર એને સ્ટર કરવાનું છે. બસ, તો હવે આપણી કઢી બનીને રેડી છે. થોડું લાલ મરચું પાવડર નાખી દઈશું, જેનાથી આપણી કઢીનો દેખાવ બહુ જ મસ્ત લાગે. અને સારી રીતે એને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે જેવી પહેલાં પતલા ફોર્મમાં હતી હવે એકદમ મસ્ત ઘાટી થઈ ગઈ છે. એનો મતલબ છે કે આપણી કઢી હવે બનીને બિલકુલ રેડી છે. સારી રીતે એને હલાવતું રહેવાનું છે. જો તમે જોઈ શકો છો કે કેવી મસ્ત બની હતી કઢી. જો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. તો હવે આપણી ગેસની ફ્લેમને ઓફ કરી એના ઉપર ધનિયાથી ગાર્નિશ કરી દઈશું. તો રેડી છે આપણી કઢી. અને રાઈસની સાથે તો અલ્ટિમેટ લાગે છે. તમે બધા પણ આ રેસીપીને જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો. બસ આજ માટે આટલું જ. મળીએ હવે એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ.